આવો આવો લાલુ બાબા. એ મસ્કા આ વખતે 2 ઠરાટ ખાધા બોલ ખાલી. લે તો તમારે કેટલા હરાસ ખાવા થા? એ મસ્કા મને એમ કે હોળે હોળ દિવસ ના હોત તો સારું રહેત. એમ કઈ હોળે હોળ હરાસ થોડા ખાવા મળે. ઈ હવા ઠાસી હો મસ્કા કોઈ કહેવાય નથી આવતું. પણ લાલુ બાબા નોત કેવા આવે ને કે સંબંધ હરા રાખો ને તો તમને કોઈ કેવા આવે. ઈ વાત ઠાસી મસ્કા. તારું કેટલી હરાજ છે હવે? એ લાલુ બાબા તમે હું બોલો છો તમને ભાન તો છે ને? તમે મને જીવતા જીવ મારી નાખ્યો હો. એલા મસ્કા એમ વાત નથી કેતો તું હમણાં 2 થોડી પેલા નથી કેતો મારા ભાભન હરાજ નાખવાનું છે. ઠીક હા કેટલી નાખવાનું છે? એ લાલુ બાબા એને તો પાછમ હરાસ નાખવાનું હતું. ઈ તો અમે નાખી દીધો અને તમે કેમ આખો દીધો તો દેખાણા? એ મસ્કા કાલ પાછમ. હા એ મસ્કા હું તો શીપડા ભાઈ ઓલે દાડી આવી ગયો તો. ઠીક એટલે તો દેખાણા. હા તો તારે એક દી હવે કેવું તો પડે ને તો હું દાડી રજા રાખી દે મસ્કા. એ ના ના લાલુ બાપા મેં કોઈને કીધું જ નથી. અમે મુદ્દા 4-5 જણા છે ઘર ઘર ના હતા ને એ નાખી દીધું. 4-5 જણા હતી. એ મસ્કા તો તારા બાબાનું હરાજ મને ખવડાવવું પડે. એક કામ કરે પડીકું ખવડાવી દે. ના રે ના એમ કેતી પડીકું ખવડાવે. એમ નો હોય મસ્કા હરાજ ખવડાવવું પડે. હાથે વાંધો નહીં ઓલું ખૂણામાં પડીકું પડ્યું ને લઈ લો. એ મસ્કા ઈ તો ડેટ વેગેલું પડીકું છે હો. આ તો બસ જે છે ઈ છે ખાવ જ ખાવ નકર બેઠો શાંતિથી. એ મસ્કા ગામમાં કોઈનું હરાજ નથી નાખવાનું. હા એક જગ્યાએ હરાજ નાખવાનું હે પણ ના જમવાનો મેળ આવે એમ નથી. લે એવું કોણ? એ મસ્કા ઢોકળા ભાઈ. એલા હા કા લાલુ બાપા આ ગયા વર્ષે આપણે એની પાસે મુજેવી હતી. હા મસ્કા એની આગળ પાછળ તો કોઈ હે નહીં હરાજ નાખવા વાળું. કોઈ નહીં. હા ના કઈ જમવાનો મેળ આવે એમ હે નહીં. સાચી વાત. લે ગામમાં બીજા આટો મારું હરાજ હોય તો કાંઈક જમ્યા મસ્કા ભૂખ લાગી છે. હા તે ગોતો લ્યો હરાજના માંડવા તમે. મોર ઉડે ફરરા કાગડો ઉડે ફરરા ચકલી ઉડે ફરરા ગગાજેટ ઉડે એ કુકુયા હું ક્યાં ઉડું ભાઈ? લે તમને નથી ખબર તેમ કારી ઉડે ઈ? નહીં. લે 5 પૈસા કીધા મારી ગયા તરત મણો ઉડવા. એતા પૈસા નથી ને એટલે તેમ ખાટલા બેઠા ગગાજેટ તમને ખબર ન હોય નથી ઉડતા. હા તો રાખો આ થા. ઈ ખા ગોળ ખા બસ બાઈક મારું. હાથ રાખજે. હજી તો ગમે યાદ રાખું લ્યો ઈ ખા ગોળ ખા બસ બાઈક મારું. ઈ ખા ગોળ ખા બસ બાઈક મારું. સટકી જા. હાલો લે આ બે કયા રમે છે ગામમાં હરાજ ખાવા નથી ગયા? એ લાલુ દાદા હેઠા બે આવતો બુકુયા એક ધીકો મારતો. જ્યારે વતર આવીને ખાટલે જ બેહી જાશો. એ તો ખાટલે જ બેહું લે. ત્યાં ગગા છેટે કીધું તું. અમે તમારી જેમ કઈ હરાજ ખાવા ગમે ત્યાં ઉપડી ન જાવી હરાજ ના ભૂખ્યા નથી અમે. ભૂખડી બારસ હે કુકુરભાઈ ભૂખની બારસ નો કેતા હો. તો ગામમાં મારા ભાઈબંધ નું હરાજ એક તે. તો હું ભૂખની તેરસ કેવી તને તે હું તમને કેવા ટેવો છું મારા ભાઈબંધ નું હરાજ છે એમ. તે કેવા આવ્યા હા મને લાલે દાદા ઓલો ઢીકો છે એક મારી દે પાછો. ભાઈઓ હા ચાલો દાદા કોનું હરાજ છે? એક ગા છે ઢોકળાભાઈ નું. ભાઈ નો રસ ઢોકળાભાઈ મારા ભાઈબંધ છે કે નહીં એટલે મેં હરાજ નાખવાનું નક્કી કર્યું છે. હા રાતે પ્રોગ્રામ ને એવું રાખેલું છે તો પૈસા આપજો ને. રાતે પ્રોગ્રામ રાખ્યો. આ 100 રૂપિયા લખાવવા પડશે તમારે. એ લાલુ બાબા હરાજ ની વાત ન કરતા ઈ તો ગગા શેઠ ને નાખવાનું છે હરાજાનું. હા એનો હરાજ તો હું નાખવાનો છું. પ્રોગ્રામ માં પૈસા થા ભૂખડી બાર જ લઈ જા પૈસા વાળા થઈ જાય એટલે આપણે નાખી દેવી પ્રોગ્રામ કરી નાખી. હા હા એ લાલુ દાદા પાછળમાં મેં ખર્ચો દીધો તો ખબર છે? હા હા ગગા છે સાચી વાત. તો પેલા કહેવાય ને કે ઢોકળાભાઈ નું હરાજ હું નાખું છું એમ. ના ના હું નાખી દઈશ હો લાલુ દાદા. હા તે ગગા છે તમે જો હું એના ઢોકળાભાઈ નો ભાઈબંધ છું ને એટલે હું તમારી મદદ કરીશ આખા ગામમાં કહી આવું બરોબર. હા ડાયરો કરવાનો છે આખા ગામમાં કહીજો. હા ઢોકળાભાઈ ની હરાજ નિમિત્તે બધાને છે ને પૈસા ઉડાડવાનું કહેજો. હા તો વાંધો નહીં આખા ગામમાં કહી આવું બરોબર. હા જમવાનું આવતા કે હાંજે આવજો પૈસા ઉડાડવા. હા ખાલી પ્રોગ્રામમાં આવજો. હા હા પૈસા પૈસા ગગા શેઠ. એ ગુકુયા પણ તાત્કાલિક કલાકાર ક્યાંથી લાવીશું? એ મારો ભાઈબંધ છે કલાકાર તમે તારે ચિંતા કરો માં આપણે હાલો ટેસ્ટ ને એવું ગોઠવી હાલો. નામ સારું છે ને? હા હા હાલ તો મુસ્કા ઓ આ જો જમવાનું થઈ ગયું અને હાલના પ્રોગ્રામ જોવા જવાનું થઈ ગયું. લે એ લાલુ બાબા ક્યાં હરાજ છે? હે મસ્કા ઢોકળાભાઈ નું. હા હવે ઈ તો ખબર છે ઢોકળાભાઈ નો હરાજ છે એમ પણ લાલુ બાબા એની વાંહે ક્યાં કોઈ ખર્ચો કરવાનું છે? હે મસ્કા ગગા શેઠ છે કે નહીં? હા હમણાં ઢોકળાભાઈ નો હરાજ નાખે છે. શું વાત કરો? હા અને હાલના પ્રોગ્રામે રાખેલો છે ડાયરો અરે ડાયરો. હા કલાકાર કોણ છે? હે મસ્કા ઈ તો મને ખબર નથી પણ ગગા શેઠે રાખેલું હોય ને એટલે આમ જો કલાકાર તો ઊંચો થશે હો. કઈ જગ્યાએ છે? હા ઢોકળાભાઈ ક્યાં ખાટલો નાખીને ઉતા?
એ ઓલા ગાંડા બાવળે છે. હા બસ ના ઈ જગ્યા ઉપર રાખેલું છે. હાંજે છે ને? હાના હાન્ના? હા હા તે વાંધો નહીં લાલુ બાપા. હમણાં જો પૈસા ગોતવા માંડું. પછી જો પૈસા ના બાળા પાડી દેવાના છે ઉડાડી ઉડાડીને. હા તે વસકા હારું તું પૈસા ગોત અને હું ગામમાં જઈ કહેતો હોઉં, બરોબર? હા તે કેતો હું પૈસા ગોતવા માંડું. તો આજે આપણે ઢોકળાભાઈના શ્રાદ્ધ નિમિત્તે લોક ડાયરો ગોઠવવામાં આવ્યો છે. તો બધાય ભાઈઓ તથા બહેનો શાંતિથી બધા બેઠજો. અને આમ જોવા જગ્યા ન હોય ને તો થોડાક ઓલક્યા બેસી જજો ભાઈઓ. એ થોડા બુશેટ વાળો બેઠ હેઠો. એ ગોકુયા જોતો ઈ વઈ જો પૈસાનો થલો લઈને બેઠો છો. હા પણ કે છે હામો આમ જોઈ રહ્યો તો. એ ભાઈ બસ સોરી વયા પાછો વયા હવે જાવા દે ને કાકા છે. ખોઈ જાય છે. બધા ભાઈઓ શાંતિથી ડાયરો જોજો અને બહુ આનંદ કરાવવાનો છે. અને આપણી સમજ રાકેશભાઈ ગડબડિયા પધારી રહ્યા છે કલાકાર. તો તાળીઓના ગડગડાટથી વધાવો એમને. આવો રાકેશભાઈ આવો. બેઠો રાકેશભાઈ બેઠો. હા તો હું બે ડાયલોગ બોલીને પછી રાકેશભાઈ નો વારો આવશે. ચકલા કેદે બાજ બને નહીં. વાહ ગોકુલભાઈ વાહ. અને તેવડ હોય તો લાલુ દાદા મોરે આવી જજો. સાચી વાત ગોકુલભાઈ. હા એ ગોકુલભાઈ તમારો અવાજ પણ એક નંબર છે. હા એ ગોકુયા રાકેશભાઈ નો વારો આવ્યો આમ તો પબ્લિક જોતો ભાગવા મળ્યો. હા લે. તો આપણી સમક્ષ આવે છે રાકેશભાઈ ગડબડિયા. વગાડો. તો હવે તમને બધાને બે ત્રણ ગીત ગાઈને સંભળાવું. તો શરૂઆત કરીએ આપણે. વન રાતે વનમાં નીંદોળ જાને લાલુ બાબા પરણવાને જાય. 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 લાલુ દાદા બે જાઓ પૈસા ફૂટી જા. એટલે ડિસ્કો નહીં કરવાનો. નહીં હવે વગાડો ને ઢોલ. હા હાલો. હાલો તો આપણે બીજું ગીત ગાઈશું. હા પ્રેમિકાની લગન કંકોતરી લખાય એક એનો વલ્લો બાકી રહી જાય. પ્રેમિકાની લગન કંકોતરી લખાય એક એનો વલ્લો બાકી રહી જાય. વાહ રાકેશ ગડબડિયા વાહ. એ ગોકુયા હરાજમાં આવા બેવફાના ગીત ન હોય, સારા ભજન હોય. હા રાકેશ ગડબડિયા ભજન ગાવ. એ ગોકુલભાઈ મને ભજન નથી આવડતા, હું ઓર્કેસ્ટ્રાનો કલાકાર છું. એવું છે? હે મસ્કા ભજન ગાતા નથી આવડતું. એક કામ કર તું ભજન ગા બે. હા રાકેશભાઈ એમરજી કેવી આવો. હા તે વાંધો ને હાલો. હા વગાડો. હા મોલ્લી હું વગાડું. જાગરે ઢોકળા જાગરે ઢોકળા જાગ તારો ભાઈબંધ મસ્કો સગાડે. જાગરે ઢોકળા જાગ મોટું તો બતાય એક વાર તારા ભાઈબંધને મોટું તો દેખાડ. ઢોકળા જાગરે ઢોકળા જાગ એક વાર તારા ભાઈબંધને મોઢું તો દેખાડ. બીજું ગીત ગા જલ્દી. આને આલે. એક મારી ઢીંગલીને એવી સજાવો કે એના કાનમાં બુટ્ટી પહેરાવો. ઓય એ
બસ કે આ કઈ બાર મંદિર ના એલા આ છોકરાનું ગીત હોય. પણ ગગા શેઠ મને તો આવા જ ગીત આવડે હો. એ આ તો તે ટ્યુશન ના ગીત ગયા હજી. હા હા તો ગોકુભાઈ તમને આવડતું હોય તમે ગાવા વહી આવો. ગોકુળિયા ગાવા મળે પબ્લિક વિખાશે હમણે. એ ગગા શેઠ હું તો છે ને સાહિત્ય કલાકાર છો, મારે જ બોલવાનું હોય, તમે વૈયા ગાવા. તું તબલા વગાડ જાવે. આ તો આવડે ને નીકળી પડ્યો તે. રેડી હા. રેડી હા વગાડો. પંખીડા ઓ પંખીડા તું ઉડી જાજે ઢોકળા ભાઈ ને ઘેર. પંખીડા તું એ ઢોકળા ભાઈ ને જઈને કેજો વેલા આવે રે. ઓ પંખીડા ઓ પંખીડા ઓ પંખીડા. એ બસ એ ગુકુયા તું બતાવ્યો છો ભાઈ ઓય પાવે જાય તને સૂરમાં કઈ ખબર જ નથી પડતી. હા 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 એમ જ કાલે હું વગાડું. હા આ રાકેશભાઈ ગડબડિયા બેઠા હોય ને તારે મારે વગાડવાનું હતું તો મસ્ત સૂર હું વગાડે. તને આવડતું જ નથી ભાઈ. હા આવડે છે કા રાકેશભાઈ. હા હા રેડી ને હા હા ચેક કરી લેજો. હા એ હા સલુટ કરીએ ભાઈ સલુટ કરીએ. હા હા સુતા જોવે તો લઈ લેજો. હા ઓકે હાલો. ઓકે રેડી રેડી. એ હાલો ઘરખાના કરીએ લાલુ એ હાલો ઘરખાના કરીએ લાલુ ભાઈ. પેલા ને ઢોલ વાજો લાલુ ભાઈ. બંધ કરો એ ગુકુભાઈ બંધ કરો. એ ગગા શેઠ મારું ઘરઘણું કરાવો છો તો હાલો હાલો. એ ક્યાં હાલો આ તો ખાલી ગીત છે. સકાવો સકાવો એ ચલો. ભાઈ બંધ ગુકુભાઈ. એ બધા પબ્લિક ગગા જો હાલો પ્રોગ્રામ બંધ. હાલો ગગા શેઠ મારું ઘરઘણું કરાવો યાર. એ લાલુ દાદા પ્રોગ્રામ ક્યાં ભાઈ મારે માથે પર છો આ પ્રોગ્રામ. આ ભાઈને ફી દેવાની છે હજી. હા એ ગગા શેઠ તમે મને કીધું ને ઘરઘણું કરાવો છો તો મારે ઘરઘણું કરવું છે હાલો ભાઈ. ઈ તો હું ખોટું ખોટું કહેતો હતો. એ ખોટું પણ ખોટું મસ્ત નહીં. સમજાય ને આ પ્રોગ્રામ છે આમાં તો ગીત ગાયું એ ચાલુ કરીએ એ બધા ભાગો ભાગો હવે મારું ઘરઘણું થવાનું છે બધા ભાગી જજો. હાલો ગગા શેઠ ઉભા થાવ. જો ગોકુળિયા મુહૂર્તમાં વાર ન હોય હાલો. ગોકુળિયા લાભ રે તારી.